હેલો બાળકો, વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આજે આપણે 13 ચેપ્ટર ન્યુક્લિયસ એના ઉદાહરણો લેવાના છે. 4 ઉદાહરણ છે: 13.1, 13.2, 13.3 અને 13.4. હવે સૌથી પહેલા તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જો તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ઓકે. આ ઉપરાંત તમે આ જે પણ હેન્ડરિટન નોટ્સ લખેલી છે તમારે લખવાની જરૂર નથી, એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. આની પહેલાના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એ વિડીયો પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, ત્યાંથી તમે મેળવી શકો છો. અને સૌથી વધારે અગત્યની બાબત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ 13.8. આમાં આયર્ન એટલે કે લોખંડના ન્યુક્લિયસ માટે દળ આપી દીધું છે, પણ યુનિટમાં આવ્યું છે, કિલોગ્રામમાં નથી આવ્યું. આપણે કિલોગ્રામમાં ફેરવવું પડે. ઓકે, સારું. એ બરાબર કેટલું આવ્યું છે? 56 આપેલ છે. તો ન્યુક્લિયસની ઘનતા શોધવાની છે. શું શોધવાનું છે? ન્યુક્લિયસની ઘનતા. તો ન્યુક્લિયસની ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. કદ એટલે અહીં ન્યુક્લિયસને આપણે ગોળો માનીએ છીએ, તો ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ. એની અંદર થિયરીમાં આવી ગયું છે આર નું સૂત્ર, આર બરાબર r0 a⁻1/3. અને આખાનો ઘન તો ખરો જ. હવે આ દળ 4/3 પાઈ તો ખરા જ, r0 નો ઘન અને અહીં આ 1/3 અને ઘન, આ બે જતા રહે એટલે એ એકલો થઈ જાય. 3 અને 3/3 જતા રહે, એની 1 ઘાત. બરાબર છે. કિંમત મૂકો. દળ શું આલ્યું છે? 55.85 યુનિટ છે. યુનિટને કિલોગ્રામમાં ફેરવવું હોય તો આટલા વડે ગુણવાનું. આ તમારે યાદ રાખવાનું છે. 1.66 × 10⁻27 ઘાત. પછી 4/3 પાઈ એટલે 3.14. r0 ની કિંમત ફિક્સ છે, થિયરીમાં આવી ગયું છે, એનસીઆરટીમાં આપેલું છે. 1.2 × 10⁻15 એનો ઘન અને એ બરાબર આપણને 56. હવે તો કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. ઘાત જુઓ, અહીં ગાડી 10⁻27 છે, અહીં ઘાતની ઉપર ઘાત, બે ઘાતનો ગુણાકાર, 15 × 45, -45 ઉપર લઈ જાઓ એટલે +45. હવે નીચે 4/3 કરો, જે આવે ને 3.14 વડે ગુણો. બરાબર છે, તો આટલો આવશે. 1.12 નો ઘન કરો એટલે આટલો આવશે અને 56. હવે ઇન શોર્ટ કેલ્સીનો ઉપયોગ કરો એટલે આટલો આવશે અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો. એકમ શું આવશે? ઘનતા એટલે કિલોગ્રામ/મીટર ક્યુબ. ઓકે, ચલો એના પછીનું ઉદાહરણ જોઈએ. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. આપણે ઉર્જા શોધવાની છે. તો તમને 1 ગ્રામ દ્રવ્ય કહ્યું છે, તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું પડે એટલે 1000 વડે ભાગવા પડે. 1000 એટલે 10 નો ઘન, 10 ના ઘનને ઉપર લઈ એટલે 10⁻3 ઘાત. હવે આપણે શું શોધવાનું છે? ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર E બરાબર mc². તો એમ કેટલું લેવાનું? અહીં દળ કેટલું આવ્યું? 10⁻3 ઘાત. સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એ આપણને ખબર છે. સી ની કિંમત 3 × 10⁸ ઘાત એનો વર્ગ. આ તો એવું ને એવું, 3 નો વર્ગ 9, 10⁵ ઘાતનો વર્ગ એટલે ઘાતની ઉપર ઘાત, બે ઘાતનો ગુણાકાર, 8 દુ 16. 16 ઘાતમાંથી 3 ઘાત જાય એટલે 13 ઘાત, 9 તો ખરા જ આગળ. જૂલ, ઉર્જાનો એકમ જૂલ. તો આ ઉદાહરણ નંબર 13.2 થયું. ત્યાર પછી ઉદાહરણ 13.3. એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા શોધવાની છે. પહેલા જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટમાં. આની વાત પછી કરીએ. તો તમારે આગળના દાખલામાં ઉર્જા શોધવાની હતી, પણ 1 ગ્રામ ઉર્જાની, 1 ગ્રામને સમતુલ્ય ઉર્જા શોધવાની હતી. અહીં એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય, એક એટોમિક માસ યુનિટ એટલે 1.66 × 10⁻27 ગ્રામ કિલોગ્રામ થાય. 10⁻27 કિલોગ્રામ આટલું. અહીં દળ એટલે 1 યુનિટ કહ્યું છે, 1 યુનિટ એટલે આટલા કિલોગ્રામ. હવે એને સમતુલ્ય ઉર્જા, ઉર્જાનું સૂત્ર E બરાબર mc². દાખલો અગત્યનો છે, જો આઈએમપી લખેલું જ છે. E બરાબર mc². m એટલે દળ, આ C નો સ્ક્વેર. હમણાં કર્યું તે જ પ્રમાણેનું સાદુરૂપ આલો, દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો એટલે જૂલમાં જવાબ આવી જાય. આન્સર નંબર 1. હવે તમને શું કહ્યું છે? એને સામા ફેરવવું છે તમારે? મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટમાં. મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું હોય તો આ જે જૂલવાળી ઉર્જા છે એને E ના મૂલ્ય વડે ભાગવું પડે. E નું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻19 ઘાત. E એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વીજભાર, E નું મૂલ્ય. અને કેલ્સીથી કેલ્ક્યુલેટ કરી અને એટલે આ આવશે. હવે સાંભળો, તમે કેલ્સીથી કરશો એટલે આટલું આવશે. હવે આપણે મિલિયનમાં ફેરવવું છે. મિલિયન એટલે 10⁶ ઘાત હોવી જોઈએ, તો 9 ઘાત છે, તો 3 પોઈન્ટ જમણી બાજુ ખસો એટલે 3 ઘાત ઓછી થઈ જાય. જો 6 ઘાત થઈ ગઈ, અને 6 ઘાત એટલે મિલિયન કહેવાય, મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. આવી ગયો આન્સર નંબર 2. હવે તમારે ઓક્સિજનનું ઉદાહરણ લઈને મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ પર c² દર્શાવવાનું છે. તો એના માટે શું કરવાનું? તો પહેલા ઓક્સિજન માટે દળ ક્ષતિ શોધવી પડે.
તો દળ ક્ષતિનું સૂત્ર શું? ZMP પ્લસ NMN. યાદ મેં કેવી રીતે યાદ રખાવ્યું છે કે અહીં નમન જમ્પ એવી રીતે મેં તમને યાદ રખાવ્યું ટ્રીક છે. નહીં તો તમે એમને પણ યાદ રાખી શકો. માઇનસ M આ ન્યુક્લિયસનું દળ છે. હવે સાંભળો, ઝેડ એટલે અહીં પરમાણુ ક્રમાંક આ નીચેનો હોય 8 પરમાણુનું દળ. પરમાણુનું દળ આપણે જે યાદ રાખ્યું છે પરમાણુ પ્રોટોનના દળ એ કિલોગ્રામમાં યાદ રાખ્યા છે. જે આપણે બોલતા હતા ને 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અહીં કિલોગ્રામમાં નથી લખવાના, આપણે એટોમિક માસ યુનિટમાં દળ લખવાના. એટલે યાદ રાખજો, અહીં 1.007 થાય અને ન્યુટ્રોનનું થાય 1.008 થાય. પાછળના આંકડા યાદ રહે તો વધારે સારું છે. બરાબર છે. અને માઇનસ આ ઓક્સિજન માટે ન્યુક્લિયસનું દળ એ પ્રાયોગિક મૂલ્ય છે, આ પણ તમારે યાદ રાખવાનું 15.99 લગભગ 16 ની નજીક. હવે આ બેનો ગુણાકાર ને બેનો સરવાળો કરશો એટલે 16 પોઈન્ટ સમથિંગ આવશે. એમાં આ તો ખરા જ, બેની બાદબાકી કરો એટલે આટલા યુનિટમાં આન્સર આવ્યો. તમારે હવે આ યુનિટ છે, તમારે તો આમાં ફેરવવાનું છે. હવે રૂલ્સ છે, યુનિટમાંથી મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ પર c² માં ફેરવવું હોય તો તમારે જે જવાબ યુનિટમાં આવ્યો હોય એને 931.5 વડે ગુણવા પડે. આ રૂલ્સ છે. આ બંનેનો ગુણાકાર કરી દો એટલે આમાં જવાબ આવી ગયો. દાખલો મારા તરફથી વેરી વેરી મોસ્ટ IMP. ફરીવાર સમજ્યો તો ફરીવાર રિપીટ કરીને જોઈ લેજો. દાખલો આવા દાખલા એક્સરસાઇઝની અંદર પણ છે. એક્સરસાઇઝમાં આપણે 10 દાખલા કરવાના છે. બરાબર છે. એ આના પછીના લેક્ચરની અંદર આપણે ઇન્ક્લુડ કરી દઈશું. ચલો, આ દાખલો મારા તરફથી મોસ્ટ IMP. હવે એના પછીનો આખો થિયરિકલ છે. આપણને અહીંયા આગળ ABC ના પ્રશ્નોના આન્સર આલવાના છે. એક ન્યુક્લિયર પ્રક્રિયા આપી છે અહીંયા આગળ કે 2H2 + O2 ભેગા થઈને 2H2O છે. બરાબર છે. આના સમીકરણો, ન્યુક્લિયર પ્રક્રિયાઓના સમીકરણો જે અર્થમાં રાસાયણિક સમીકરણને સમતોલે છે એ અર્થમાં સમતોલે છે. પહેલા પ્રશ્ન ઇન શોર્ટ તમને એક પ્રક્રિયા આપી છે, એ રાસાયણિક રીતે એકબીજાને સમતોલે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. કયા અર્થમાં સમતોલે છે, કયા રીઝનથી, કેવી રીતે સમતોલે છે એ આપણે કહેવાનું. તો જો સમીકરણની બંને બાજુ હાઇડ્રોજન નહીં 4 તો અહીં પણ 4 પરમાણુ, ઓક્સિજનના 2 તો ઓક્સિજનના 2, એટલે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી છે. તો અહીં લખ્યું સમીકરણની બંને બાજુ દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. આ ઉપરાંત ન્યુક્લિયર પ્રક્રિયાઓની વાત કરીએ તો એની અંદર બંને બાજુના પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, જેમ આમાં બંને બાજુ તત્વોની સંખ્યા સરખી ગણી શક્યા. ન્યુક્લિયર પ્રક્રિયા તો બંને બાજુ પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યા સરખી જ હોય, તો એ લખ્યું છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં બંને બાજુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પણ સરખી જ હોય છે. તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે પરમાણુઓની સંખ્યા ગણે છે, ન્યુક્લિયરમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. ટૂંકમાં આ રીતે કહી શકાય કે બંને એકબીજાને સમતોલે છે. તેથી આપણે એમ કહી શકીએ છીએ કે એકબીજાને સમતોલે છે. બી, જો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા દરેક ન્યુક્લિયર પ્રક્રિયામાં સંરક્ષિત થતી હોય, કહ્યું ને સરખી જ થતી હોય છે, તો ન્યુક્લિયર પ્રક્રિયામાં દળનું રૂપાંતર ઉર્જામાં કેવી રીતે થાય? દળનું રૂપાંતર ઉર્જામાં કેવી રીતે થાય એ સમજાવવાનું છે. તો સમીકરણની બંને બાજુ કુલ બંધન ઉર્જા સમાન હોવી જ જોઈએ એવું જરૂરી નહીં. સમીકરણની બંને બાજુ કુલ બંધન ઉર્જા સરખી જ હોવી જોઈએ એવું જરૂરી નહીં. એનો મતલબ કે એમાં તફાવત સર્જાયો, બંધન ઉર્જામાં તફાવત સર્જાયો. બંધન ઉર્જાના તફાવતને કારણે દળ તફાવત સર્જાય. કારણ કે જો બંધન ઉર્જા એ દળમાં ફાળો આપતી હોય છે, બંધન ઉર્જાનો તફાવત રચાય એટલે દળ તફાવત થાય, અને દળ તફાવતને લીધે પછી એનું રૂપાંતર ઉર્જામાં થાય. જો અને આ બંને બાજુના કુલ દળ તફાવત એ ઉર્જામાં રૂપાંતર પામે છે. અને આ જ પ્રમાણે ઉલટું, આ જ પ્રમાણે અહીં દળ તફાવતમાંથી ઉર્જામાં રૂપાંતર થયું. એ રીતે ઉર્જામાંથી દળ તફાવતમાં રૂપાંતર સમજવું હોય તો પણ આ જ રીતે ઉલટું એને સમજી શકાય છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી સી, એક એવી સામાન્ય છાપ છે કે દળ અને ઉર્જાનું એકબીજામાં રૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રક્રિયામાં જ થાય, રાસાયણિક પ્રક્રિયામાં બંને એકબીજાનું રૂપાંતર થતું નથી. આ માન્યતા તદ્દન ખોટી છે એવું સમજાવવાનું છે. કેમ? કારણ કે રાસાયણિક પ્રક્રિયામાં જે દળ ક્ષતિ થાય છે ને એ ન્યુક્લિયર ઉર્જાની દળ ક્ષતિ કરતા 10 લાખ ગણી નાની છે. અહીં ઉર્જા લખો કે પ્રક્રિયા, ન્યુક્લિયર પ્રક્રિયા લખીએ આપણે, ન્યુક્લિયર પ્રક્રિયા
ની રાસાયણિક પ્રક્રિયામાં થતી દળ ક્ષતિ એ ન્યુક્લિયર પ્રક્રિયાની દળ ક્ષતિ કરતા 10 લાખ ગણી નાની છે. હવે એટલી બધી નાની છે એટલે લોકો એવું જ માની લે છે કે થતી નહીં, એટલે ખોટું છે. એટલે જો તેથી રાસાયણિક પ્રક્રિયામાં દળ ઉર્જાનું રૂપાંતર થતું નથી તેમ માનવામાં આવે છે, પરંતુ તે ખોટું છે. નથી. આપણે ગ્લાસમાં થોડુંક પાણી રહ્યું હોય 2 ટીપા તો આપણે શું ગ્લાસમાં પાણી નહીં પહેરીએ એટલે ઇન શોર્ટ એટલું બધું નાનું છે પ્રમાણ એટલે એવું માની લેવામાં આવે કે નથી થતું, પણ એ વાત વાસ્તવમાં એ વાત ખોટી છે. બરાબર છે. તો આજે આપણે 4 ઉદાહરણ લીધા 13.1, 13.2, 13.3 અને 13.4. એક્સરસાઇઝમાં 10 દાખલા છે જે આપણે એનો સમાવેશ આના પછીના લેક્ચરમાં કરી દઈશું. ઓકે, તો આવતા લેક્ચરની અંદર આપણે મળીએ. એ પહેલા સૌથી પહેલા મેં તમને શું કહ્યું હતું, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ તમારે જરૂરથી કરવાની છે. ઓકે, સારું, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટાટા બાય, સી યુ.